હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે સોરથી બહાર વટ્યા નાથો મોઢવાડ્યો. સમી સાંજરે ગોધુલીને વાય સમયે વાજે વાજ પોતાના ગોધલા હાંકતો એક ગાડા ખેડુ બરડા મુલકના સિસલી નામે ગામડામાં ઝાપામાં દાખલ થયો. એનું નામ હતું નાથો. મોઢવાડ ગામનો એ મેર હતો. ખેડ કરીને પેટ ભરતો, કદમાં બેઠી દડીનો, દેખાવે બુડથલ અને બોલાવે કુહાડા જેવી જીભવાળો હતો. ધણના ઘૂંટડા નાથાના નનુકડા ગોધલાને ધીકે ચડાવીએ જાય છે અને ખૂટિયાના બડ્ડા ઉપર પરોણાથી પ્રાછટ બોલાવતો નાથો ગાડું હેમ ખેમ બહાર કાઢી એક શેરીમાં વાળે છે. પહોળા ફળિયામાં ગાડું થંભાવીને નાથો ઠેક્યો અને હાથમાં રાસ હતી તે ગોધલાને માથે એમને એમ ઢળકતી મેલી દઈ ઓસરીએ ગયો. નાથાને દેખતાની વાર જ ઘરમાંથી એક આધેડ મેરાણી આવીને ઓવળના લીધા. કંઈ ફૂઈ કાં કરતા બોલાવ્યો મુને. ઘઉંના કોષ છોડીને મારે આવવું પડ્યું છે. કાલે થાહેતા બધાય ક્યારા બળીને રાખ થઈ જાહે. એવડી તે તારે કેવાની ઉતાવળ હતી? હા ભા, તારે ઘઉંના વાવેતર ખોટી થાય છે ને અહીં મારા છોકરા પાવડું દૂધ વિના વ્યાડું કરે છે અને એ બધુંય મારો નાથા જેવો જમદટ ભત્રીજો બેઠે મારે ભોગવવું સજ્જેલ હશે. આજ મારા ભાઈ વાસ્યાંગ હોત ને તો એ પીટિયાઓને પેટમાંથી છઠ્ઠીના ધાવણ ઉકાવી નાખત. પણ આવડા બધા મેવણ મેળા કેમ દઈ રહ્યો છો ફઈ? કાં થયું એ તો મોંમાંથી ફાટો. કાં ફાટ્યું? 5 કૂઠિયું ને 9 ચંદરિયું 10 દૂધણી ભેંસુને પીટિયાઓ હાંકી ગયા છે. ક્યાંથી? ડુંગરમાં ચડતી હતી ત્યાંથી. કોણ હાંકી ગયા? જામના માણસો. ધતુરિયાના ફાટેલ. ઠીક, તેમાં ઠાલી મોં કાં વારસ મારા બાપ વાસિંગિયાનું એ અબઘડી જઈને લઈને આવું. એટલું કહીને હાથમાં પરણો ઉપાડી નાથો ઓસરિયાથી ઉતર્યો. ફઈએ સાદ કર્યો. નાથા, અટાણે અસુરો નથી જાવું. વિયાળું કરીને ચંદરમાં ઉગીએ ચાલજે. નાના, વિયાળું તો હવે 10 ભેંસીના દૂધ આવશે તેદી જ કરવા છે ફૂઈ. એટલું કહીને પાછો પતંગિયા જેવો નાથો ગાડા માથે ઠેકાયો. ઢાંઢા તો ઘરમાં જ ઊભા હતા. જોતર છોડ્યા કે ઢીલા પણ નહોતા કર્યા. ગોધલાની પીઠ ઉપરથી કુમતિયાળ રાસ ખેંચીને નાથાએ ડચકારો કર્યો. ગોધલાની પીઠ ઉપર જરાક હાથ દીધા ત્યાં તો સમથળ પાણીની અંદર સામા પવનનું નાનું વહાણ વેગ કરે તેવી ચાલ્ય કાઢીને ગોધલા ઉપડ્યા. ધૂળની ડમરીઓ ચડાવતું ગાડું તોપના ગોળાની માફક ગળેરાટ કરતું જાય છે. થોડીક વારમાં તો જામનગરની સરહદના રાવલ ગામને પાદર આવીને નાથો અટક્યો. નાથો થાણામાં ગયો. જેમ મળે એને પૂછે છે, ભાઈ, મારી ફૂઈને 10 ભેંસું, 5 કૂંઢિયું ને 5-9 ચંદરિયું, એનું વેણ અધૂરું રહી જાય છે ને જવાબ આપ્યા વગર થાણાના માણસો આંખ કાઢી સરી જાય છે. આખી રાત નાથો ભૂખ્યો ને તરસ્યો વાવડ કાઢતો રહ્યો. પોતાને રોટલા કે ગોધલાને કડબનું એક રાડું પણ નથી મળ્યું. બીજી વાતમાં એનું ચિત્ત જ નથી. સહુને ભેંસો વિશે પૂછે છે, સહુ એને ધક્કે ચડાવે છે. એમ કરતા કરતા નાથો અમલદારના ઘરમાં પેઠો. કોણ છો એલા? મામલતદાર તાળુકિયા. મારી ફૂઈની ભેંસું, 5 કૂઢિયું, 5 ચંદરિયું. તારી ફૂઈ કઈ જામનગરની પઠાણી તો નથી ને? પ્રભાતના પહોરમાં પારકા મકાનમાં પૂછ્યા વગર પેસી જાસ તેની કઈ ભાન છે કે નહીં? બહાર ઉભો રે. પણ મારી ફૂઈના છોકરા વિયાળું વગરના. અરે કમબખ્ત, બહાર નીકળ. મોટા રાવળ જામ સાહેબે અવાજ માર્યો. પણ મહેમાન, તું ગાડિયું કાઢસ? હું તો તારી પાછળ અરજે આવ્યો છું. મેર હંમેશા સૌને રાયથી રંગ તમામને તુકારે જ બોલાવે છે, પરંતુ એ તુકારો કરતી વેળાએ તે ગરીબડો થઈને બોલે છે. આવી પ્રથાનું ભાન ન રાખનાર એ મામલતદારનો મગજ ગયો. એણે ધક્કો મારીને નાથાને ઊંચી પડસાળ ઉપરથી નીચે પછાડ્યો. જે માણસો હાજર હતા એ સૌ સાહેબની હોશિયારી અને નાથાની હિંમત જોઈને હસવા લાગ્યા. પડી ગયેલો નાથો ઊભો થઈને ધૂળ ખંખેરવા લાગ્યો. ઠીક રામ સાબ, રામ રામ કહીને નાથો ગાડે ચડી પાછો ચાલી નીકળ્યો. ગામના લોકોને વાવડ દીધા કે 10 ભેંસો હાકીને લોકો રાણપરે લઈ ગયા છે. નાથાએ રાણપર ઉપર ગાડું રોડાવી મેળ્યું. સીધો રાણપરના થાણામાં ગયો. ત્યાં પણ અમલદારે બરછીના ઘાત જેવો જવાબ દીધો કે તારી ફઈની ભેંસુને આ જામ સાહેબે હમણાં એક નવો ગઢ બનાવ્યો. એમાં તારી ફઈની ભેંસુના સિંગ ચણાઈ ગયા છે. ભૂલમાં સમજી ગયો ને ભાઈ?
હવે કાંઈ ચણેલો ગઢ તારી ભેંસું હાટું પાડી તો નહીં નખાય ને. સાંભળીને નાથો ચાલ્યો, ભાણવડ ગયો, જામનગર ગયો. વધુ તો બોલતા ના આવડે એટલે મારી ફૂઈની ભેંસું 5 કૂઢિયું 5 નવચંદરિયું એવા મેર ભાષાના ભાંગ્યા તૂટ્યા વેણ બોલે છે. પણ નગરની દોમદોમ બાદશાહી પોનબન તાબેના મોઢવાડ ગામના નાથા મેર નામે ખેડૂને ઊભવાનું ઠેકાણું જ નહોતું. રંગમતીને કાંઠે ભૂખ્યા ગોધલાને રાત બધી ચારો કરાવી રૂપમતીના પાણી પાય ગાડું પાછું હાકી મેર્યું. પણ હાંકતા હાંકતા પાછું જોઈને જામના દરબાગઢના કાંગરા ઉપર કડી નજર ફેરવતો ગયો. જાણે કેમ કે પોતાની દ્રષ્ટિથી જ કાંગરાને તોડવા મથતો હોય એવા જોરથી નજર નોંધતો ગયો. કાળ ભર્યો આવ્યો પાછો. રાણપરાની સીમમાં બપોર તપે છે. સાતીડા છોડીને ખેડૂતો આડા અવડા થયા. ફક્ત 2 ગોવાડિયા ગામનું ખાડું ચારે છે. 100 જેટલી હાથની સમાન ભગરી કુંઢી ને નવચંદ્રી ભેંસોએ ગાડાની ધણીનાટી સાંભળી કાન માંડ્યા. ડોક ઊંચી કરી ને ગોવાડિયા પોતાના ગોબા લઈને ઊભા થઈ ગયા. તે તો ગાડું ખેડૂ ઠેઠ સુધી નાથો ઘસી આવ્યો. આવીને પડકાર્યું, આ ક્યાંનો માલ છે? રાણપરાનો. મારે ફૂઈના છોકરા વિયાળું વિન્યા સુવે એ ખબર છે ને? તો શું છે? અરે મારે 3 દીથી વ્યાળું અગ્રત થયું છે. આ ભેંસોને દૂધે આજ સિસલી જઈને વ્યાળું કરવું છે. ભેંસના મૂતરે વાળું કર મૂતરે. જો ગગા, જામ સાહેબની ભેંસું દોવા અમે આવ્યા છીએ. માલને છાના મુના મોઢા આગળ કરી દ્યો કે હું ઝાંકી લઉં. હવે હાલતો થા, હાલતો રોયા. કોઈ વાતે નથી સમજવું. ના લે જા જા, આ 1 ગોબા ભેળી ખોપરી ઉડી પડશે. ઠીક ત્યારે 2 ગોબા મોટા ક્યાં 1 પરોણો મોટો એનું પારખું કરીએ. એમ કહીને ગોધલાની પીઠ ઉપર રાસ ઉલાડીને ફક્ત 1 પરોણા ભાર નાથો નીચે ઠેક્યો. દોડીને પરોણાની પ્રછટ બોલાવા માંડ્યો. રબારીઓના હાથમાં ગોબા ઉપડે તે પહેલા તો બંનેના જણા કાંડા ખેડવી નાખ્યા. ફડાફડી બોલાવીને બંને પહાડ જેવા પડછંદ ગોવાળોને ધરતી પર ઢાળી દીધા. આખું એ ખાડું ધોડીને સિસલીના કેડા ઉપર વહેતું કર્યું. પાછળ ગોધલા હાંક્યા. દોડાવતો સોએ ભેંસોને ઉપાડી ગયો. ગોધુલી વખતે ગયો હતો અને ગોધુલીને વખતે પાછો સિસલીના ઝાપામાં બેઠો. 100 ભેંસોની ધકમક ચાલી. સિસલીના માણસો જોઈ રહ્યા. નાથાને ડેલીએ જઈને સાદ કર્યો, ફૂઈ વાડો વાવ. ફૂઈ બહાર નીકળી. વાણના લઈને કહ્યું કે ખમ્મા ખમ્મા મારા વાસિયાંગના પુત્રને. પણ માડી, આ ખમણ્યું? ફૂઈ, તાર્યું તો ના મળ્યું ભેંસું, પણ આમાંથી તારું મન માને દોઈ લે. અરે મારા બાપ, આ તો સરપ બાંડો કર્યો કહેવાય. જામની સામું વેર માંડ્યું. તું તારે મોજ કર. જામને જવાબ દેનારો હું જીવતો બેઠો છું. અટાણે મને જટ વિયાળું પીરસ. 3 દીનો ભૂખ્યો ડાંસ છું. લાવ જટા 100 માઇલીમાંથી 1 નવચંદ્રીનું બોગરું ભરીને મેલી દે મારા મું આગળ અને ઠાવકી ભાત પાડીને ઉના રોટલા બેટી પીનાય. આ જામને માથે બધી દાજ કાઢીને વ્યાળું કરવું છે. નાથાની ફૂઈ હેબત ખાઈને ઊભી થઈ રહી છે. અરે મારા બાપ, તુને ભૂ નથી? અબઘડી જામના ફોજના ભાલા વર્તાશે, માટે તો જટ નીકળી જા. એ નાના હો, ખાધા વિના આજ નહીં નીકળું. તુને જો તારા ઘરમાં ચોર સંઘરવાનો ભો હોય તો ભલે, હું ભૂખ્યો તરસ્યો ભાગી જાઉં. રોટલા તૈયાર થયા. જામની ભેંસો દોવાઈ રહી. નાથાએ લીલવણી બાજરીના 2 ધડસા જેવા રોટલા પટકાર્યા. ઓળકાર ખાઈને કહ્યું, લે ફૂઈ, હું જાઉં છું, પણ ભેંસુને ખીલાઈ જો જામના માણસો અડવા આવે તો સંભળાવી દેજે કે એકને અડશે તો એના માથા વાઢી લઈશ. નાથો ગોધલા હાંકીને બહાર નીકળ્યો એટલે પાદરમાં સિસલી ગામના કોઠા ઉપર ચડી ઉભેલા આદમીએ કહ્યું કે બાબા, વાર વહી આવે છે, તને ભેટ્યા વગર નહીં રહે. ગાડા ઉપર ઊભા થઈને નાથાએ કોઠા તરફ લંબાવી કહ્યું, ફિકર નહીં ભા, લાવજે તારી તલવાર. કાલ મેલી દઈશ પાછી. સાથે 1 તલવાર જ છે બસ. કોઠાવાળા આદમીએ તલવાર બલાંબી કરી લઈને નાથો ઉપડ્યો. સીમાડે પોતાનું ગાડું રોકી ઊભો રહ્યો. ત્યાં તો અસવારો ભાલે અબ ઉપાડતા આવી પહોંચ્યા. આગેથી નાથાએ પડકાર્યું, એ ઉતાવળા થાવમાં ઘોડાને પેટપીટ ઉપડશે. હું તો તમારી વાટ જોઈને જ ઊભો છું. નકર કાંઈ તમને મારા ગોધલા આંબવા દેવા છે? 1 જ તલવાર લઈને નાથો ઉતર્યો. 7 અસવારને સોરી નાખ્યા. એટલે પછી બાકીની વાર પાછી વળી. વારમાંથી માણસો વાતો કરવા માંડ્યા કે આ તો મારું બેટું કૌતુક જેવું છે. શું
અમે બરાબર એના અંગ ઉપર ઝાટકા માર્યા પણ એને એકેય ઘા ફૂટ્યો નહીં. ભાઈ, એને વરદાન છે આ વરાવાળા બુઢા બાવાનું. શું? બુઢો બાવો એક જોગંદર છે. નાનપણમાં નાથે એની ભારી ચાકરી કરી. તે બાવો પ્રસન્ન થયો. 2 વાના આપ્યા, એક શિયાળ સિંગી ને બીજી મોણવેલ. બેયને નાથે સાથળ ચીરીને શરીરમાં નાખ્યા. ઉપર ટેભા લઈને સીવી લીધેલા છે. ત્યારથી એને તલવાર કે બંદૂકની ગોળી બેમાંથી એકેયનો ઘા નથી ફૂટતો. અને હવે કાલથી જે બહાર વટે નીકળશે અને આપણને ધમરોડી નાખશે. તો ફ્રેન્ડ્સ, આ હતા સોરઠી બહારવટિયાના ઇતિહાસ. અને આ સ્ટોરીના લેખક શ્રી ઝવેરચંદ મેઘાણી છે. આ સ્ટોરી અહીં અધૂરી છે. આવતા વિડીયોમાં ફરી મળીશું સોરઠી બહારવટિયા નાથા મોઢિયાની કહાની માટે. તો જો ફ્રેન્ડ્સ સ્ટોરી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.